તો બાળકો આજનો આપણો ટોપિક છે 10.6 રેનોલ્ડ્સ અંક. એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ, લિટલ બિટ કન્ફ્યુઝિંગ કે ભાઈ ઇક્વેશન કઈ રીતના આવ્યું છે, બટ એકદમ સિમ્પલ ઇક્વેશન, સિમ્પલ શોર્ટકટ, અને થિયરીનું નામ છે રેનોલ્ડ્સ અંક, જે ચેપ્ટર 10 નો એક ટોપિક છે. અચ્છા, તો આજે આપણે આ ટોપિક વિશે જાણીશું. શું છે રેનોલ્ડ્સ અંક, એનું ઇક્વેશન બનાવીશું, ઇક્વેશન ક્યાંથી આવ્યું એ જાણીશું, અને એના ફાયદા શું, અને ત્યારબાદ એના સમ્સ પણ આપણે કરવાના છીએ. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ રેનોલ્ડ્સ અંક. હવે પહેલી વાત એવી થાય, રેનોલ્ડ્સ અંક એટલે એક અંક એટલે એક નંબર છે બેટા. રેનોલ્ડ્સ નંબર ઇંગ્લિશમાં એનું નામ છે, તો એક નંબર છે. રેનોલ્ડ્સ નામના વૈજ્ઞાનિકે ફાઇન્ડ કર્યું છે એટલે એનું નામ રેનોલ્ડ્સ અંક છે. હવે સૌથી પહેલો પ્રશ્ન એ આવે કે આ અંક કેમ ફાઇન્ડ કર્યું. ઓકે, તો સિમ્પલ લોજિક તમને કહું કે ભાઈ જે વહન છે આપણે અલગ અલગ પ્રકારના ભણ્યા હતા. ટોટલ 9 પ્રકારના આપણે વહનો ભણ્યા હતા. કેટલા? 9 પ્રકાર. એમાંથી જે પહેલો ભાગ હતો એમાં 3 પ્રકાર હતા: સ્થાયી, અસ્થાયી અને પ્રક્ષુબ્ધ. હવે સ્થાયી એટલે ધીમેથી વહેતું પાણી, પ્રક્ષુબ્ધ એટલે ઝડપથી અનિયમિતપણે જેનો વેગ બદલાય એવું પાણી કે તરલ, ગમે તે હોઈ શકે. તો આવા વહનનો ઉપયોગ છે, એટલે જ આપણે જાણવાનું છે કે કયું વહન પ્રક્ષુબ્ધ છે, કયું સ્થાયી છે, કયું અસ્થાયી છે અથવા અસ્થિર છે. આ જાણવા માટે રેનોલ્ડ્સ નામના વૈજ્ઞાનિકે એક નંબર, એક સૂત્ર બનાવી દીધું. એ સૂત્રમાં તમે જરૂરી જે મૂલ્યો છે એ મૂકશો, અને મૂલ્યો મૂકીને એક વેલ્યુ મળશે. એ વેલ્યુ અમુક રેન્જની આજુબાજુ હોય, આ રેન્જમાં હોય, આ રેન્જમાં હોય, તો આવું વહન છે. માની લો 1000 થી ઓછું છે તો સ્થાયી વહન છે, માની લો 2000 થી વધારે છે તો પ્રક્ષુબ્ધ વહન છે. તો આવી કન્ડિશન ઓબ્ટેન કરી હતી રેનોલ્ડ્સ નામના વૈજ્ઞાનિકે. ઓકે, હવે વહન પ્રક્ષુબ્ધ બનશે કે નહીં, અને બનશે તો કયા મૂલ્ય પર બનશે. તો પ્રક્ષુબ્ધ વહન ક્યાં જોવા મળે છે, એનો ફાયદો પણ છે અને ગેરફાયદા પણ છે. આપણે ફાયદા પર ફોકસ કરીએ. ભાઈ પ્રક્ષુબ્ધ વહનનો ફાયદો શું અને ગેરફાયદા બી હું તમને બતાવી દઈશ. કે બેટા ખૂબ જ ઝડપથી વહેતું પાણી હોય, તેમાં માની લો બોટ ફસાઈ જાય, હવા બહુ ઝડપથી વહેતી હોય એમાં વિમાન ફસાઈ જાય, તો આ એના નુકસાન થયા પ્રક્ષુબ્ધ વહનના. કેમ કે ઝડપથી વહેતું પાણી અને હવા, જે તરલની વાત કરીએ, એ માં જો વિમાન ફસાઈ જાય તો હાદસો થઈ શકે, દુર્ઘટના થઈ શકે, અને જાનહાનિ પણ થઈ શકે. સિમિલરલી બોટમાં પણ એવું થાય. એટલે આવી ઘણી જગ્યાએ પ્રક્ષુબ્ધ વહન છે કે નહીં એ જાણવું જોઈએ, અને જાણીને આપણે નક્કી કરી લેવું કે હવે ભાઈ ફ્લાઇટ ઉડશે કે નહીં. કેમ કે આજે હવાનું વહન વધારે પ્રક્ષુબ્ધ છે, અને ઝડપ વધારે હોવાના કારણે ઘણીવાર વર્તુળાકાર એટલે ઘૂમરી જેવા પાણીમાં જે વમળ રચાય ને એવો આકાર લઈ લે છે. તો આ બધી વસ્તુઓ ન થાય, જાનહાનિ ન થાય, દુર્ઘટનાઓ ન બને, એના માટે આપણે જાણવું જોઈએ કે ભાઈ હવાનું કે પાણીનું જે વહન થઈ રહ્યું છે એ પ્રક્ષુબ્ધ છે કે નહીં. હવે બીજી વાત જોઈએ તો પ્રક્ષુબ્ધના ફાયદા પણ છે. પ્રક્ષુબ્ધના ફાયદા કયા કયા? તો કે જ્યારે તમારે મિશ્રણ કરવું હોય, કે બે પ્રવાહી તમે લો, જેમ કે આપણે કોઈ સિરપ લઈએ, કફ સિરપ લઈએ, કોઈ બી વસ્તુ લઈએ, તેમાં પ્રવાહી મિક્સ થાય, તે બરાબર મિક્સ થાય, એના માટે એમનો વહન કયું હોવું જોઈએ? પ્રક્ષુબ્ધ અથવા ઘૂમરી જેવો થઈ જવો જોઈએ, હાઈ સ્પીડ. બરાબર, એટલે શું થાય? મિશ્રણ કમ્પ્લીટલી થઈ શકે. જેમ કે આપણે કોઈ જ્યુસ બનાવીએ તો એમાં મિક્સરમાં જ્યારે આપણે ફ્રૂટ્સ નાખીએ અને મિક્સરમાં જ્યારે એની જે બ્લેડ્સ હોય એ જે વહન કરાવે ને એને પ્રક્ષુબ્ધ વહન કહી શકાય. તો આ પ્રક્ષુબ્ધના ફાયદા થઈ ગયા. એટલે પ્રક્ષુબ્ધ વહનના ફાયદા છે ને ગેરફાયદા પણ છે. એટલે આપણે એવું નક્કી કરવું પડે કે કયું વહન પ્રક્ષુબ્ધ છે ને કયું પ્રક્ષુબ્ધ નથી. હવે રેનોલ્ડ્સ નામના વૈજ્ઞાનિકનો એક લોજિકલ પ્રયોગ હું તમને અહીંયા બતાવી દઉં છું, ધ્યાન આપજો.
ઓકે, અહીંયા એમણે એક પંપ રાખ્યો માની લો, સપોઝ કરો, જેનાથી આ પાઇપમાં વહેતો જે પ્રવાહી છે કે તરલ છે એનો વેગ બદલી શકાય. માની લો આનો વ્યાસ d છે. ઓકે, વ્યાસ કેટલો છે? d છે. આ તરલ જે છે એની ઘનતા આપી છે, માની લો ρ, અને શ્યાનતા છે માની લો η, અને એની ઝડપ છે, અહીંયા લખી દઉં છું, ઝડપ એ v છે. તો આ દિશામાં ધીમેથી વહે છે. ઓકે, હવે અહીંયા આપણે એક હોલ પાડ્યો અને આપણે કોઈ ઇંક પોટ લઈએ અને એમાંથી ઇંક પાડતા જઈએ. બેટા કોઈનો માઇક ઓન છે, બેટા કોઈનો માઇક ઓન છે જો. અને આ ઇંકનો કલર કંઈક ડિફરન્ટ હોય, સપોઝ કરી લો બ્લુ. તે બ્લુ કલર સ્થાયી વહન હોય તો ધીરે 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 એક લાઈન આપણને દેખાય, એક લાઈન આપણને દેખાય. શું વાત બરાબર છે? હા કે ના? ચાલો, ઓકે, માઇક બંધ રાખ બેટા. હવે લાઈવ ક્લાસ ચાલી રહ્યો છે, તમારી સાથે સાથે રેકોર્ડિંગ બી તમને મળવાનું છે, એટલે માઇકને બંધ રાખો, યોગ્ય રેકોર્ડિંગ થઈ શકે એના માટે. અહીંયાથી એક બ્લુ કલરની ઇંક નાખો. આ કાળા કલરનું તમને પાણી દેખાય એવું નથી, આ પેન કાળા કલરની છે, ધેટ્સ વાય. પણ માની લો અહીંયા ઇંક નાખો બ્લુ કલરની ઓર રેડ કલર, તો તમને એક લાઈન દેખાશે, કેમ કે વહન કેવું છે? સ્થાયી, ધીમેથી વહી રહ્યું છે. હવે પંપ માંથી આપણે યુઝ કરીને આની સ્પીડ વધારીએ, આની સ્પીડ વધારીએ. સ્પીડ વધારીએ તો અહીંયા ધીરે 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 વહન સ્થાયીથી અસ્થાયી અને પછી પ્રક્ષુબ્ધ તરફ જશે. એટલે બધે તમને બ્લુ કલર દેખાઈ જશે, આખું પાણી જે છે બ્લુ કલરનું થઈ જશે. પહેલા એક લાઈન દેખાતી, પછી આખું પાણી બ્લુ કલરનું થઈ ગયું. તો આવું કેમ થયું? કેમ કે વેગ વધાર્યું. વેગ શું કર્યું બેટા? આપણે વધાર્યું. વેગ વધારતા વહન સ્થાયીથી પ્રક્ષુબ્ધ તરફ જાય છે. વેગ વધારતા વહન સ્થાયીથી કઈ તરફ જાય? પ્રક્ષુબ્ધ. હા કે ના? ધીમેથી વહેતું જે તરલ છે એ કયું વહન થઈ જાય? સ્થાયી વહન. અને અચાનકથી ઝડપથી એનો વેગ બદલાય તો એ વહન કયું થઈ જાય બેટા? પ્રક્ષુબ્ધ થઈ જાય. કયું વહન થઈ જાય? પ્રક્ષુબ્ધ. એટલે સ્થાયીથી કઈ તરફ ગયા આપણે? પ્રક્ષુબ્ધ તરફ ગયા. તો આ નક્કી કરવા માટે રેનોલ્ડ્સ નામના વૈજ્ઞાનિકે એક આંક, રેનોલ્ડ્સ આંક આપ્યું, જેનું RE લખાય. શું કહેવાય એને? રેનોલ્ડ્સ અંક. RE બરાબર એનું સૂત્ર છે ρVD સ્મોલ d અપોન ઈટા. ρVD અપોન ઈટા. આ ક્યાંથી આવ્યું એ પણ આપણે જોવાનું છે, એટલે ચિંતા નહીં કરવાની કે ભાઈ સર આ ક્યાંથી આવે છે, હમણાં જોઈશું. બટ પહેલા અકોર્ડિંગ ટુ NCERT સમજી લઈએ કે આ છે કહેવા શું માંગે છે. તો ભાઈ ρVD અપોન ઈટા, એમાં ρV અને d એ તો તમને દેખાય છે, અને ρV અને d દેખાય છે, અને ઈટા જે તરલ વહે છે એની શ્યાનતા છે. આ બધા મૂલ્યો ખબર છે. હવે જો આ આંકનું મૂલ્ય, બરાબર, આ આંકનું મૂલ્ય રેન્જ લખીએ છીએ અહીંયા 1000 કરતા ઓછું હોય તો વહન જે છે ને એ સ્થાયી વહન છે. ક્લિયર? એટલે તમારે શું કરવાનું કે તમારી જોડે ચાર વસ્તુ છે, ρ, v અને d અને લાસ્ટમાં ઈટા. આ ચાર વસ્તુઓને આ સૂત્રમાં મૂકો, આ ચાર મૂલ્યોને આ સૂત્રમાં મૂકો, ρ, v, d અને ઈટા, અને જે આન્સર આવે એ આન્સર 1000 કરતા ઓછો હોય તો જે વહન થઈ રહ્યો છે એ કયો વહન છે બેટા? સ્થાયી વહન છે. આમ ધીરે 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 આરામથી વહે એવું સ્થાયી વહન છે. બરાબર? પરંતુ જો એનું મૂલ્ય તમને 1000 થી 2000 ની વચ્ચે મળે, 1000 થી 2000 ની વચ્ચે મળે તો એ અસ્થાયી, જે સ્થિર, અસ્થિર કહેવાય.
એટલે થોડું ઘણું જે આમ ધીરે ધીરે જતું તેની જગ્યાએ થોડું થોડું અસ્તવ્યસ્ત થાય, અસ્થાયી જેવું થાય. બરાબર, ક્લિયર? અચ્છા, હવે જો RE નું મૂલ્ય 1000 કરતા વધી જાય તો વહન થઈ જશે પ્રક્ષુબ્ધ. વહન કયું થશે? પ્રક્ષુબ્ધ. યસ ઓર નો? વહન કયું થઈ જશે? પ્રક્ષુબ્ધ વહન થઈ જશે. ક્લિયર કે નહીં? હા કે ના? યસ, બિલકુલ સિમ્પલ લોજિક, બિલકુલ સિમ્પલ, એકદમ ઈઝી. અચ્છા, હવે અહીંયા એકમ મૂકો બધાના. એકમ મૂકશો તો આ જે રાશિ આવશે એ એકમ રહિત આવશે. એટલે રેનોલ્ડ્સ અંક ને કોઈ એકમ નથી. એ કેવી છે બેટા? એકમ રહિત. રેનોલ્ડ્સ અંક કેવું છે? એકમ રહિત, અને કોઈ એકમ નથી. કેમ કે તમે રો ની એકમ મૂકો, કેજી પર મીટર ક્યુબ, મીટર પર સેકન્ડ, મીટર શાંતા પાસ્કલ ઇન્ટુ સેકન્ડ અથવા ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ, આ બધા વેલ્યુઝ એકમ મૂકો અને સોલ્વ કરો તો તમને કોઈ એકમ જ નહીં મળે, બધા કટ થઈ જશે ઉપર નીચે. એટલે એને આપણે એકમ રહિત કહીશું. બરાબર? એટલે રેનોલ્ડ્સ અંક એ એકમ રહિત છે અને એ અંકનું મૂલ્ય 1000 થી ઓછું તો સ્થાયી, 2000 થી વધારે તો પ્રક્ષુબ્ધ, અને 1000 અને 2000 ની વચ્ચે તો અસ્થાયી કે અસ્થિર. ઓકે, ક્લિયર? એ ભાઈ એક બીજી વાત અહીંયા આવશે, ક્રાંતિ વેગ. કઈ વાત આવશે બેટા? ક્રાંતિ વેગ. ક્રાંતિ વેગ એટલે શું બેટા? એ તમને હું જણાવી દઉં. ક્રાંતિ વેગ એટલે શું? ક્લિયર દેખાય છે ને લાઈવ ક્લાસમાં ભાઈ? હા, યસ બેટા. ક્રાંતિ વેગ તમને હું જણાવી દઉં. ક્રાંતિ વેગ શું છે? તો જો આમાં આપણે ધીરે 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 વેગ વધારીએ. હા, ધીરે 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 વેગ વધારીએ તો વહન સ્થાયી થી કઈ તરફ જાય? પ્રક્ષુબ્ધ. પરંતુ જે મહત્તમ ઝડપ માટે, જે મહત્તમ વેગ માટે વહન સ્થાયી રહેતું હોય તેને ક્રાંતિ વેગ કહેવાય. સિમ્પલ, ખબર પડી કે નહીં? ક્રાંતિ વેગ કહે છે. કોને ક્રાંતિ વેગ કહેવાય? ક્લિયર થયું ભાઈ? તમે અહીંયા વેગ વધારશો, પંપનો યુઝ કરીને આપણે વેગ વધારીએ છીએ. માની લો વેગ વધારીએ છીએ, ધીરે 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 વહન સ્થાયીથી કઈ તરફ જઈ રહ્યું છે? પ્રક્ષુબ્ધ. પર જ્યાં સુધી વેગના જે મૂલ્ય માટે તરત સ્થાયી વહન ધરાવતું હોય તેને આપણે કયો વેગ કહીએ બેટા? ક્રાંતિ વેગ. સિમ્પલ. ક્રાંતિ વેગનું સૂત્ર શું થાય? આના પરથી જ આવે. જો ક્રાંતિ વેગનું સૂત્ર તમારે લખવું હોય તો VC is equals to RE into eta upon rho d. આ છે ક્રાંતિ વેગનું સૂત્ર. આમાં બધા જે ક્વોન્ટિટીઝ છે RE, eta, rho અને d એના વેલ્યુઝ આપેલા હોય એ પુટ કરશો તો તમને ક્રાંતિ વેગ મળશે. અને ક્રાંતિ વેગનો એકમ તો એ જ રહેવાનું, મીટર પર સેકન્ડ જે વેગનો હોવાનો છે. બોલા આવડ્યું કે નહીં? રેનોલ્ડ્સ અંક પાક્કું ને બેટા? બિલકુલ. આમાં યાદ રાખવાની એક વસ્તુ આ છે અને એક આ બોક્સ છે. ઓકે, એટલે તમારે જે સૂત્રોનો ચોપડો આપણે બનાવી રહ્યા છીએ, કન્સેપ્ટ લખવાનો જે ચોપડો બનાવી રહ્યા છે એમાં આ બે વસ્તુ લખવી અનિવાર્ય છે. અને આ સાથે કે નીટ અને જી માટે આપણે જે સૂત્રોનો ચોપડો બનાવી રહ્યા છીએ એમાં લખવું ખૂબ જ જરૂરી છે બેટા, કેમ કે રિવિઝનમાં કામ લાગશે. તો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચલો તો બેટા સ્ક્રીનશોટ થઈ ગયું ને? ઓકે, હવે શું કરીએ? હવે મેં તમને કીધું હતું કે આપણે એ પણ જોઈશું કે આ સૂત્ર આવ્યું ક્યાંથી, rho vd upon eta. અને છેલ્લે હું તમને આનો શોર્ટકટ આપવાનો છું કે કઈ રીતના આ સૂત્ર તમે યાદ રાખી શકશો બિલકુલ ઈઝીલી.
ઓકે, આને રહેવા દઈશું, આને હટાવી દઈશું. નળીને બી હટાવી દઈએ, થોડોક સાઈઝ નાનો કરી દઈશું આપણે. આપણને 3 પાર્ટની જરૂર પડવાની છે, એટલે બોર્ડને આપણે 3 પાર્ટમાં વિભાજિત કરી દઈએ બેટા. ઓકે, હવે આ સૂત્ર કઈ રીતના આવ્યું, બરાબર? એની સાબિતી જોઈએ. બિલકુલ સિમ્પલ, એકદમ ઈઝી. સમજ. આ નળી છે આપણી, એનો વ્યાસ કેટલો હતો કે સ્મોલ ડી. અંદરથી તરલ વહી રહ્યું છે. ઓકે, એ તરલ માટેની વાત કરીએ તો ઘનતા રો, ઝડપ કે વેગ v અને શ્યાનતા ઈટા. આ તો આપણને ખબર જ છે. હવે ધ્યાન આપવાની વાત છે કે ભાઈ રેનોલ્ડ્સ અંક એટલે શું? રેનોલ્ડ્સ અંક એટલે એક એવો અંક કે જેમાં 2 પ્રકારના બળોનો ગુણોત્તર છે. પહેલો બળ છે એ જડત્વીય બળ છે, પરંતુ એ વ્યાખ્યાયિત આ રીતના થાય છે, ધ્યાન આપજો, એકમ ક્ષેત્રફળ દીઠ જડત્વીય બળ. જગ્યા ખૂટશે એટલે થોડું ઉપર લખું. એકમ ક્ષેત્રફળ દીઠ જડત્વીય બળ છેદમાં એકમ ક્ષેત્રફળ દીઠ શ્યાનતા બળ. એકમ ક્ષેત્રફળ દીઠ જડત્વીય બળ અને એકમ ક્ષેત્રફળ દીઠ શ્યાનતા બળના ગુણોત્તરને રેનોલ્ડ્સ અંક કહે છે. હા કે ના? સમજાયું કે નહીં? હવે ક્લિયર છે વોઇસ? જો તો મેસેજ કરો યસ. ઓકે, તો આપણે અહીંયા સ્ટેપ 1 માં એકમ ક્ષેત્રફળ દીઠ ઝડપીય બળ મેળવીશું, અને સ્ટેપ 2 માં, સ્ટેપ નંબર 2 માં આપણે એકમ ક્ષેત્રફળ દીઠ શાંતા બળ મેળવીશું. હવે ક્લિયર સંભળાય છે? માઇક કનેક્ટ કરી દીધું છે, જોવો તો ક્લિયર સંભળાય છે ને? બિલકુલ. હા કે ના? યસ, બિલકુલ ક્લિયર છે. ઓકે બેટા, તો હવે ધ્યાન આપીશું અહીંયા સ્ટેપ 1 માં એકમ ક્ષેત્રફળ દીઠ ઝડપીય બળ કઈ રીતના મેળવીએ છીએ, એનું સૂત્ર કઈ રીતના મેળવીએ છીએ. સૌથી પહેલા ઝડપીય બળ એટલે શું? તો જડત્વના કારણે જે બળ લગાવવું પડે છે તરલ પર, હા કે ના? અથવા જડત્વના કારણે જે અવરોધક બળ લાગે છે એવું બી તમે કહી શકો છો. જેમ કે આપણે કોઈ પદાર્થને ધક્કો મારીને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવું હોય તો આપણે બાહ્ય બળ લગાડવું પડે છે, કેમ કે એની અંદર જડત્વ હોય છે. સિમિલરલી આમાં પણ જડત્વ હોય. ક્લિયર કે નહીં? આને પણ આપણે પદાર્થના ભાગ સ્વરૂપે ગણીએ. કોઈ પદાર્થ છે ભાઈ, ચલો અંદર એનું દળ છે, તો દળ કેટલું છે એ પ્રશ્ન છે. તો ધ્યાન આપજો અહીંયા. સૌથી પહેલા આપણે જડત્વીય બળ શોધીશું. એકમ ક્ષેત્રફળ દીઠ જડત્વીય બળ પહેલા શોધીશું. તેના માટે ધ્યાન આપવાની વાત છે. કઈ વાત ધ્યાન આપવાની છે? તો કે ભાઈ બળ એટલે શું? તો બળ એટલે એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફારનો દર, અથવા તમે સિમ્પલ ન્યૂટનના ગતિના બીજા નિયમની વાત કરો તો બળ એટલે તમે શું લખી શકો છો? જડ ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટી. ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. સિમ્પલ લોજિક. બેટા વેગમાનમાં ફેરફાર, માની લો આનો વેગ v તો અચળ છે, તો વેગમાનમાં થતો ફેરફાર, ધ્યાન આપજો, એમને હું ડેલ્ટા એમ વી અપોન ડેલ્ટા ટી લખી દઉં. ડેલ્ટા એમ એટલે શું? દળમાં થતો ફેરફાર. ડેલ્ટા ટી એટલે શું? ડેલ્ટા ટી એટલે શું? સમય.
હા કે ના? હવે F બરાબર શું લખાશે? ધ્યાન આપજો, દળ રો a v ડેલ્ટા t ઇન્ટુ v અપોન ડેલ્ટા t. હવે આ શું છે? જો a ઇન્ટુ v એટલે કદ, રો એટલે ઘનતા, ઘનતા ગુણ્યા, ધ્યાન આપજો, સમજો, v ડેલ્ટા t, a v ડેલ્ટા t એટલે કદ ગુણ્યા ઘનતા એટલે શું થઈ જશે? દળ. હવે તમને આ પહેલા મેં ચલાવી દીધું છે, યાદ કરો, આ a આડછેદનું ક્ષેત્રફળ છે બેટા, અને અહીંયાથી v ઝડપથી તરલ કણ ડેલ્ટા t સમયમાં કેટલું અંતર કાપશે? v ડેલ્ટા t, v ડેલ્ટા t, v ડેલ્ટા t એ કાપેલું અંતર છે, અંતર ગુણ્યા ક્ષેત્રફળ એટલે કદ થઈ ગયું, એટલે કદ થયું a v ડેલ્ટા t, ડેલ્ટા t ડેલ્ટા t કદ થઈ જશે ને. F ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? રો a ઇન્ટુ v સ્ક્વેર. હવે એકમ ક્ષેત્રફળ દીઠ જડત્વીય બળ એટલે શું બેટા? F બાય a, તો શું બેટા? રો ઇન્ટુ v નો સ્ક્વેર. ઇક્વેશન નંબર 1 મળી ગયું? આવડ્યું કે નહીં? બોલો હા કે ના? મેસેજ કરો. દળમાં થતો ફેરફાર કેટલો ડેલ્ટા ટી સમયગાળામાં? રો a v ડેલ્ટા ટી. હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયા લોજિક લખી નાખું છું. અહીંયા ડેલ્ટા m એટલે ઘનતા ગુણ્યા કદ, ઘનતા ગુણ્યા કદ. ભાઈ ઘનતા તો રો છે અને કદ કેટલું થાય? ક્ષેત્રફળ ગુણ્યા અંતર, અંતર કેટલું? v ડેલ્ટા ટી. ઓકે, એ તમે અહીંયા આકૃતિથી પણ સમજી લેજો બેટા. v ડેલ્ટા ટી અંતર થયું v ઝડપે, અને આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? a, એટલે કદ કેટલું થયું? a v ડેલ્ટા ટી. ક્લિયર છે? અહીંયા ગભરાતા નહીં. આ ડેલ્ટા m ની જગ્યાએ મેં કેમ આવું લખ્યું એ ખબર પડી જાય ને. બિલકુલ સિમ્પલ લોજિક આપશે. સ્ટેપ 2, એકમ ક્ષેત્રફળ દીઠ શાંતા બળ. એકદમ ઈઝી. F by A is equals to eta v by d. હવે તમે આ કહેશો કે સાહેબ આ ક્યાં થાય? તો ભાઈ શાંતા બળ શું હતું બેટા? કારણ શાંતા બળ શું હતું? F બરાબર eta a dv by dx or v by d or v by l. v by l એટલે શું? વિકૃતિનો દર. v by l શું હતું? વિકૃતિનો દર. અહીંયા l ની જગ્યાએ શું છે? વ્યાસ d, એટલે v upon d. ક્લિયર છે? v upon d. બિલકુલ લોજિકલ વાત છે, એકદમ સિમ્પલ વાત છે. હવે તમને બંને સૂત્રો મળી ગયા છે, ઇક્વેશન નંબર 2 અને આ ઇક્વેશન નંબર 1. આને આપણે સ્ટેપ 3 એટલે રેનોલ્ડ્સ અંક Re બરાબર એમાં મૂકી દઈએ. સ્ટેપ 3 અહીંયા આ સૂત્રમાં, રેનોલ્ડ્સ અંકના સૂત્રમાં, એકમ ક્ષેત્રફળ દીઠ ઝડપીય બળ અને એકમ ક્ષેત્રફળ દીઠ શાંતા બળ. તો આપણને અહીંયા એકમ ક્ષેત્રફળ દીઠ ઝડપીય બળ અને એકમ ક્ષેત્રફળ દીઠ શાંતા બળ. તો બેટા અહીંયા તમને ઉપર આન્સર મળશે રો v સ્ક્વેર અને નીચે તમને આન્સર મળવાનું છે eta into v upon d. તો એક v કટ થઈ જશે, d ઉપર જશે છેદનો છેદ, તો રો v d upon eta. આ છે રેનોલ્ડ્સ અંકનું સૂત્ર. બોલો હા કે ના? આવડ્યું કે નહીં? રેનોલ્ડ્સ અંકનું સૂત્ર આવડ્યું કે નહીં બેટા? ક્લિયર કે નહીં? સિમ્પલ છે. તમારે ખાલી સમજવાનું છે કે આપણે શું કર્યું છે, સૂત્ર કઈ રીતના આવ્યું છે એ સમજવાનું છે. એવું નથી કે આ ગોખી જ નાખવાનું છે અને આનાથી તમને ફાયદો થશે ગોખવાથી. નહીં, મેઇન સૂત્ર આ જ છે, રો વી ડી અપોન ઇટા. બરાબર. તો સૂત્ર શું હતું શાંતા બળનું? એ જો સોરી શાંતા બળ નહીં, રેનોલ્ડ્સ અંકનું. રેનોલ્ડ્સ અંક કઈ રીતના મળશે? એકમ ક્ષેત્રફળ દીઠ ઝડપીય બળ. ઓકે, ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી આપણે મેળવ્યું. અને એકમ ક્ષેત્રફળ દીઠ શાંતા બળ એ તો આપણે લાસ્ટ લેક્ચરમાં મેળવેલા જ છે.
ભાઈ હવે એ બંનેનો ગુણોત્તર લઈએ તો આપણને શું મળે છે? જે અંક, એ અંક શોધ્યું રેનોલ્ડ્સ નામના વૈજ્ઞાનિક, એટલે એને રેનોલ્ડ્સ અંક કહેવાય, અને એ આવ્યું rho v d upon eta. ઓકે, ક્લિયર? અચ્છા, હવે મેં તમને એક વાત કીધી હતી કે લાસ્ટમાં આપણે આનું શોર્ટકટ જોઈશું. આને યાદ રાખવા માટેનું એક શોર્ટકટ હું તમને આપું છું. શોર્ટકટ શું છે એ સમજો. શોર્ટકટ શું છે એ સમજો બેટા. કે ભાઈ આપણે આને લખી શકીએ આવી રીતના રાવડી અપોન ઈટા. રાવડી રાઠોડ એવી પિક્ચર આવી હતી, એના હિસાબથી આપણે આને યાદ રાખી શકીએ છીએ રાવડી અપોન ઈટા. શું યાદ રાખીશું? રો વીડી નહીં, રાવડી અપોન ઈટા. યસ ઓર નો? રાવડી રાઠોડ, અહીંયા રાવડી ઈટા. એક શોર્ટકટ છે, આને તમે યાદ પણ રાખી શકો છો. ક્લિયર છે? તો આનું પણ સ્ક્રીનશોટ લો બેટા. તો બેટા સ્ક્રીનશોટ થઈ ગયો. ઓકે, હવે આના એક સમને આપણે જોઈએ. દાખલો આપણને જોડે છે ચોપડીમાં, એનસીઈઆરટીમાં એક દાખલો છે મસ્ત, જેનાથી આપણને એવો ખ્યાલ આવશે કે આપણે શીખ્યા રેનોલ્ડ્સ અંક, રાવડી અપોન ઈટા, રાવડી ઈટા, તે ક્લિયર છે કે કઈ રીતનું છે, શું સમજાશે એનાથી આપણને, એ આપણે સમજીએ. ઓકે, તો બેટા સૌથી પહેલા ઉદાહરણ નંબર છે કયો એ જોઈએ. તો ભાઈ ઉદાહરણ નંબર છે 10.12. ઉદાહરણ નંબર કે 11 છે, સોરી 11. હવે આ 11 નંબરના ઉદાહરણમાં શું આપ્યું છે? જો હું રકમ વાંચું છું, સાંભળજો. 1.25 વ્યાસના એક નળીમાંથી પાણીના વહનનો દર, વહન દર આપેલું છે. શું આપેલું છે? વહન દર. ક્લિયર? એટલે વ્યાસ છે બેટા d is equals to 1.25 સેન્ટીમીટર અને વહનનો દર છે 0.48 લીટર પર મિનિટ. જો ધ્યાન આપજો, લીટર પર મિનિટ એટલે લીટરને તમારે શેમાં કન્વર્ટ કરવાના? મીટર ક્યુબમાં, અને મિનિટને તમારે શેમાં કન્વર્ટ કરવાની? સેકન્ડમાં. એકદમ ઈઝી પ્રોસેસ છે. અને શાંતા ગુણાંક આપણને આપેલો છે 10⁻³ પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. ઓકે, થોડા સમય પછી વહનનો દર, વહનનો દર બદલવામાં આવે છે. પહેલા Q1 માની લો, પછી Q2. 3 લીટર પર મિનિટ. તો બંને વહન દર માટે વહનની લાક્ષણિકતા, વહનની લાક્ષણિકતા કેટલી? એટલે વહન કેવું છે? સ્થાયી, અસ્થાયી કે પ્રક્ષુબ્ધ? એવો પ્રશ્ન પૂછવામાં આવે છે. ઓકે, સૌથી પહેલા તમને લીટરનું કન્વર્ઝન આવડવું જોઈએ. 1 લીટર એટલે કેટલા મીટર ક્યુબ? ઓકે, તો બેટા 1 લીટર એટલે 10⁻³ મીટર ક્યુબ. સમજ્યા? હા કે ના? આ રિલેશન છે. આ રિલેશનને કઈ રીતના યાદ રાખવું એનો પણ શોર્ટકટ આપું છું. કે આપણે માની લો એક ટાંકી બનાવીએ, જેની લંબાઈ એક સમઘન છે, અને સમઘનની લંબાઈ કેટલી છે? 1 મીટર. તો એનું કદ કેટલું થશે? 1 મીટર ક્યુબ. એકનો ઘન એક જ થાય ને, સમઘન છે. આ ટાંકીમાં તમે પાણી નાખો અને એને ભરો, તેમાં પાણી જશે 10⁻³ લીટર. એટલે 1 મીટર ક્યુબ 10⁻³ લીટર બરાબર કેટલા થાય? 10⁻³ મીટર ક્યુબ. બોલો, સમજણ પડી? હા કે ના? યસ ઓર નો? બિલકુલ ક્લિયર? યસ, બિલકુલ સિમ્પલ લોજિક છે. ઓકે, હવે આને સોલ્યુશન કરીએ. તો કેસ 1 માં આપણને Q1 શું આપ્યું છે? 0.48
મીટર પર મિનિટ એટલે 0.48 into 10⁻³ મીટર ક્યુબ પર સેકન્ડ કરવું હોય તો નીચે મારે 60 ગુણવા પડે. આ તો આપણે મિનિટને સેકન્ડમાં કરવા માટે 60 વડે ગુણવાના. સિમ્પલ લોજિક છે. ઓકે, ધીસ ઇઝ અવર Q1. હવે રેનોલ્ડ્સ અંક આપણે શોધવું પડશે. Re1 રો V d upon eta. હવે અહીંયા આપણે એવું કન્ફ્યુઝન થશે કે ભાઈ આ તો સર રો V d upon eta છે અને આપણને તો એવું કઈ રો V અને કશું આપ્યું જ નથી. આપણને d આપ્યું છે અને eta આપ્યું છે. તો રો V શું છે? રો V કઈ રીતે આવશે રો V? તો ટ્રિક જોજો બેટા. ધ્યાન આપજો કે ભાઈ વહન દર Q બરાબર A into V લખાય. ક્ષેત્રફળ ગુણ્યા વેગ. ક્ષેત્રફળ તો નથી પર વ્યાસ આપ્યું છે તો પાઇપ છે નળાકાર. તો પાઇપ r ની જગ્યાએ d/2 એટલે d²/4 લખાય ઇન્ટુ. યસ ઓર નો? હા કે ના? મારી વાત સમજો છો ને? આવું તો ખબર પડે. હવે પાણી છે કે નહીં? પાણી છે. જો અંદર પાણી છે એટલે એનો ઘનતા આપણને ખબર છે. પાણીની ઘનતા આપણને ખબર હોવી જોઈએ. પાણીની ઘનતા છે 10⁻³ kg/m³. ઓકે, તો પાણીની ઘનતા આપણને ખબર છે. હવે અહીંયા જો તમે વેગ નથી ખબર તો v નું સૂત્ર બની જશે v = 4q/πd². એમાં મૂકી દો તો આપણને રેનોલ્ડ્સ નંબર Re1 શું મળશે? રો v ની જગ્યાએ 4q/πd². ઓકે, v ની જગ્યાએ ઇન્ટુ d upon eta તો છે જ. v ની જગ્યાએ આપણે શું મૂક્યું? 4q/πd². હવે જે કટ થાય એ કટ કરતો તો એક d કટ થશે એટલે આપણને રો 4 રો q એક d કટ થઈ જશે upon pi d into eta મળશે. બોલો હા કે ના બેટા? યસ ઓર નો? યસ ઓર નો? બસ હવે વેલ્યુ મૂકવાની છે Re1 માટે. તમે કઈ વેલ્યુ મૂકશો Re1 માટે? 4 તો એઝ ઇટ ઇઝ રો ની 10⁻³ Q1 કેટલું છે? 0.48 10⁻³ upon 60 એટલે 4 રો Q થઈ ગયું પાઈ 3.14 d અને eta તો d છે 1.25 સેન્ટીમીટર એટલે 10⁻² અને eta ની વેલ્યુ 10⁻³ છે. ઓકે, તો હવે આને તમારે સોલ્વ કરવાનું. તો એક નંબર તમને મળશે. એ નંબરની વેલ્યુ જો કેટલી મળે છે? 815. કેટલી મળે છે? 815 પહેલા કેસમાં. અને જે 1000 કરતા ઓછી છે એટલે કયું વહન હોય? સ્થાયી વહન. બોલો ક્લિયર એકદમ? 1000 કરતા ઓછી 815 મળી એટલે કયું વહન છે? સ્થાયી વહન. સિમ્પલ ઇક્વેશન. R = રાઉડી upon eta પર v નથી આપ્યા પર વહન દર આપ્યું છે. વહન દર Q બરાબર AV થાય. ક્ષેત્રફળ હવે નળી આપી છે નળાકાર હોય πr² એનું ક્ષેત્રફળ હોય 8/નું તો r ની જગ્યાએ d/2 તો આન્સર આવે. એટલે વેગનું સૂત્ર આપણને આ રીતના મળશે. આમાં મૂકશો એટલે આપણને ફાઇનલી આ ઇક્વેશન મળશે. એમાં વેલ્યુ પુટ કરીશું આપણને આન્સર મળે છે. અચ્છા, કેસ 2 માટે પણ સેમ જ. કેસ 2 માં વહન દર Q2 છે, અલગ છે ભાઈ. 3 લિટર પર મિનિટ એટલે 3 લિટર એટલે 10⁻³ મીટર ક્યુબ upon 60 મિનિટ ની જગ્યાએ શું થઈ જશે બેટા? 60 સેકન્ડ. એ જ ઇક્વેશન Re2 હવે ફરી આખું ડિરાઈવ નહીં કરવાનું. તમે ઓલરેડી અહીંયા ડિરાઈવ કરી લીધું. 4 રો Q2 upon pi d into eta. વેલ્યુ મૂકીશું 4 રો ની વેલ્યુ 10⁻³ Q2 3 ગુણ્યા 10⁻³ upon 60 છેદમાં 3.14 1.25 ગુણ્યા 10⁻² સેન્ટી 1.25 સેન્ટી અને મીટરમાં કન્વર્ટ કરી દીધું અને eta ની વેલ્યુ 10⁻³. અગેન આને સોલ્વ કરીશું આપણે તો આન્સર આપણને મળે છે 5095. શું એ 2000 કરતા વધારે છે? તો બતાવો કયો વહન હશે?
2000 કરતા વધારે કયું વહન હોય યાદ કરો તો બેટા વહન છે આ પ્રક્ષુબ્ધ કયું વહન છે પ્રક્ષુબ્ધ યસ ઓર નો હા કે ના સમજણ પડી કે નહીં પ્રક્ષુબ્ધ વહન છે કે ભાઈ 2000 કરતા વધારે છે 2000 કરતા ઓછું હોય અને 1000 થી વધારે હોય તો આવે અસ્થાયી પરંતુ 1000 કરતા ઓછું હોય તો સ્થાયી એટલે પહેલું આવ્યું સ્થાયી 1000 કરતા ઓછું બીજું આવ્યું 2000 કરતા વધારે એટલે પ્રક્ષુબ્ધ તો બિલકુલ સિમ્પલ છે બટ અહીંયા તમે બે મોસ્ટ આઈએમપી પ્રોસેસ શીખ્યા એક આ વાળી ધ્યાન આપજો બેટા કેમ કે વહન દર આપેલું હોય ક્યુ અને વેગ નથી આપ્યો તો વેગને વહન દરના સૂત્રના ફોર્મમાં લઈ આવીએ આપણે વહન દરના ફોર્મમાં લઈ આવીએ તો આ રીતના અને બીજી વસ્તુ તમને આ રિલેશન 1 લિટર 10⁻³ મીટર ક્યુબ કેમ થાય એ મેં તમને બતાવ્યું બસ સિમ્પલી આ વેલ્યુઝ તમે પુટ કરો અહીંયા અને આન્સર લાવો એકદમ સિમ્પલ લોજિક છે તો બેટા અહીંયા તમારે રેનોલ્ડ્સ અંક બિલકુલ પાકું થઈ ગયું છે યસ ઓર નો તો આનો સ્ક્રીનશોટ લઈ લો